બાદ રાજકોટની જે આ ગેરકાયદે બાંધકામને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। બુલડોઝર ફરે પહેલા જ કમલેશ મીરાણીએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યું। કમલેશ મીરાણીએ ઓફિસ પરનું ગેરકાયદે દબાણ દૂર કર્યું। ભાજપના પૂર્વ શહેર પ્રમુખ છે કમલેશ મીરાણી। માર્જિન વગર સૂચિત જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવ્યું હતું। સાધુ વાસવાણી રોડ ઉપર મીરાણીની ઓફિસ આવી હતી વિવાદમાં અને બુલડોઝર ફરે પહેલા જ કમલેશ મીરાણીએ સ્વેચ્છાએ આ દબાણ દૂર કર્યું છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા। પરાક્રમ, જે આખું વિવાદમાં આવેલું હતું બાંધકામ મીરાણીનું, એ બાંધકામ એમણે જાતે જ દૂર કરી દીધું છે। શું જાણવા મળી રહ્યું છે આખી ઘટનાને લઈને, બાબતને લઈને? ચોક્કસ અત્યારે કમલેશ મીરાણી જે રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને રાજકોટના ભાજપના દિગ્ગજ નેતા માનવામાં આવે છે, તેમનું જે બાંધકામ છે, વધારે જે બાંધકામ કર્યું હતું મહાનગરપાલિકાની જગ્યામાં, જે આ બાંધકામ કરવામાં આવ્યું હતું, તે બાંધકામ કમલેશ મીરાણી જાતે જ અત્યારે તોડી રહ્યા છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અહીંયાથી જે સીડી જાતી હતી, એ સીડી જે છે તે મહાનગરપાલિકાની આ જગ્યા છે, આખી જગ્યા બતાવવાનો પ્રયાસ કરીશું। ઘણા સમયથી આ જગ્યા વિવાદમાં હતી અને ઘણા સમયથી ચર્ચાઓ પણ ચાલતી હતી। અત્યારે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના પ્રાઇમ લોકેશન સાધુ વાસવાણી રોડ છે, ત્યાં આ બાંધકામ અત્યારે જાતે તોડી પાડવામાં આવ્યું છે, કેમ કે જો કમલેશ મીરાણીએ આ બાંધકામ તોડ્યું ન હોત તો કદાચ મહાનગરપાલિકાનું બુલડોઝર દ્વારા અહીંયા બાંધકામ તોડી પાડવામાં આવત। અત્યારે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના સાધુ વાસવાણી રોડ પરની આ જગ્યા છે, આ મેઇન પ્રાઇમ લોકેશનની આ જગ્યા છે। જોઈ શકાય છે કે અહીંયા હાઈ પ્રોફાઇલ જે દુકાનો પણ આવેલી છે, એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે રાજકોટના જે પ્રાઇમ લોકેશનની અંદર જે વધારે જગ્યા જે રાખવામાં આવી હતી, સીડીની જગ્યા જે રાખવામાં આવી હતી, તે જાતે અત્યારે તોડી પાડવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટના જે સાધુ વાસવાણી રોડ ઉપર જે વોર્ડ નંબર કદાચ 9 નંબર આવે છે અને આ 9 નંબર વિસ્તારની અંદર વોર્ડ નંબર જે 9 નો જે આ વિસ્તાર છે અને ત્યાં આ બાંધકામ અત્યારે તોડી પાડવામાં આવ્યું છે। કમલેશ મીરાણી રાજકોટના શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે, સાથે સાથે ભાજપના અગ્રણી નેતા પણ જે રહી ચૂક્યા છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા લોકોના ટોળા પણ ઉમટી પડ્યા છે, કેમ કે જે બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે, મોટા નેતાનું બાંધકામ જાતે જ પોતે તોડી રહ્યા છે, એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે આ દ્રશ્યો કે જે લોખંડની આખી જાળી બનાવવામાં આવી હતી ને ત્યાંથી ઉપરના માળે જઈ શકાતું હતું ને કમલેશ મીરાણીની જે જગ્યા હતી, એ જગ્યા જોઈ શકાય છે કે અહીંયા આજે આ વિસ્તારના કોર્પોરેટર પણ કમલેશ મીરાણી રહી ચૂક્યા છે। દ્રશ્યો આપણે બતાવશું। અત્યારે જાતે જ તેઓ બાંધકામ તોડી રહ્યા છે, કેમ કે જો તેમને બાંધકામ ન તોડ્યું હોત તો ખરેખર જે મહાનગરપાલિકાનું જે બુલડોઝર આવેત અને બુલડોઝર દ્વારા એ બાંધકામ તોડી પાડવામાં આવેત। મહાનગરપાલિકાના કોર્પોરેટર વર્ષો સુધી તેઓ રહી ચૂક્યા છે, સાથે સાથે જે સંગઠનમાં પણ અનેક હોદ્દાઓ અત્યાર સુધીમાં તેઓ ભોગવી ચૂક્યા છે। શહેર ભાજપના પૂર્વ પ્રમુખ છે કમલેશ મીરાણી અને તેનું બાંધકામ અત્યારે તેઓએ જાતે જ તોડી પાડ્યું છે। જે વધારાનું મહાનગરપાલિકાની જે જગ્યા છે ત્યાં તેને જે બાંધકામ કર્યું હતું, એટલે કે આવતા દિવસોની અંદર અન્ય જે બાંધકામો પણ મહાનગરપાલિકા હટાવી શકે છે। જે સરકારી જગ્યાઓમાં જે બાંધકામો થયા છે, રાજકીય વગના કારણે જે બાંધકામો થયા છે, તે આવતા દિવસોની અંદર જો નેતાઓ જાતે નહીં તોડે તો આવતા દિવસોની અંદર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરે તે પહેલા જ આ કાર્યવાહી શરૂ થઈ છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।